મહેશ પંચાલભાઈ અને અમારા રાકેશ પાટીલ, ભગવતી સોસાયટી અને ભગવતી સોસાયટીના બધા આગેવાનો એક વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે. વર્ષોથી આ ફાઇનલ પ્લોટ હમણાં કોમન પ્લોટ હશે, એમાં ગાર્ડન બનાવવાની એમની જે ઈચ્છા છે, વર્ષોથી લોકોને કહેતા આવ્યા છે કે ભાઈ અહીંયા ગાર્ડન બનવું જોઈએ, વ્યવસ્થા થવી જોઈએ, પણ નથી થઈ. એક સારું કામ, લોકોને ચાલવાની જગ્યા મળે, લોકોને ઓક્સિજન મળે, એ બધા ધ્યેય હોય છે. કારણ કે જ્યારે ઓક્સિજનની ઓછું થાય, કારણ કે વૃક્ષારોપણ તો બાજુ પર રહ્યું પણ કાપવાનું બહુ થયું છે આ સમયની અંદર. એટલે હવે જ્યારે જુઓ ત્યારે વૃક્ષારોપણની વાત કરતા હોય, પણ એવા કામ જ શું કામ કરો કે તમને વૃક્ષારોપણ કરવું પડે. કોઈ તમે કોમન પ્લોટ આપતા હોય તમે, તો એની અંદર કોર્પોરેશને પોતે વ્યવસ્થા કરી દેવી જોઈએ, જેથી લોકોને તકલીફ ના પડે. આજે મેં જોયું છે, મારું માનવું છે કે આના તરફ હું ધ્યાન આપીશ અને આ સોસાયટીના લોકોનું જે મનમાં ઈચ્છા છે એ પરિપૂર્ણ કરવાની હું કોશિશ કરીશ. કોશિશ તો હું કહું છું, પણ હું કહું છું એ કરી દઉં છું, એ મારો એક સ્વભાવ છે. એટલે આ બાંકડા બી તમે જુઓ, મેં તો આજ સુધી જિંદગીમાં બાંકડા પર બી નામ નથી લખ્યા. તેરા તુજકો અર્પણ કહે છે ખરા, પણ કરતા નથી. એ કરે તો સારી વાત છે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સોસાયટીનો સારો ગાર્ડન બને એવા મારા યથાર્થ પ્રયત્નો હશે ને થોડા દિવસમાં તમે ફરીથી આવજો ને જોજો કે શું થયું છે ને શું નહીં. હું અત્યારથી નથી બોલતો. પાસ થઈ જાય તો લગાવવામાં વાર કેટલી ભાઈ. હું કોઈની ક્રિટિસાઇઝ કરતો નથી. એ સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, જેને લોકહિતમાં કામ કરવું હોય એના માટે છૂટ છે અને કરે. કારણ કે જેનું જે કામ છે એ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. આ વિસ્તારમાં નહીં થાય અને આ વિસ્તારમાં થાય. આ વિસ્તારમાં वादे अनेक है लेकिन काम नहीं दिखाई देता, ये हकीकत है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.